મણિપુરમાં ફરી એકવાર હિંસાનો યુગ પાછો ફર્યો છે। રોષે ભરાયેલા લોકોએ મુખ્યમંત્રી એન બીરેન સિંહના ખાનગી રહેઠાણ પર હુમલો કર્યો હતો। પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા। તો એક અહેવાલ મુજબ મુખ્યમંત્રી તે સમયે સમાચારમાં ન હતા, તો તેઓની ઓફિસમાં તેઓ હતા અને સંપૂર્ણપણે સુરક્ષિત છે। સ્થિતિને જોતા રાજ્ય સરકારે તાજેતરમાં ઇમ્ફાલમાં કર્ફ્યુ લાદ્યો છે। 3 લોકોની હત્યા બાદ હિંસા ફાટી નીકળી છે અને વિરોધને જોતા 6 જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે। વિરોધીઓએ ઇમ્ફાલમાં 2 મંત્રીઓ અને 3 ધારાસભ્યોના ઘરો પર હુમલા કર્યા છે। ત્યારબાદ વિરોધ હિંસક બન્યો। મળતી માહિતી મુજબ મણિપુરમાં ગુમ થયેલા 6 લોકોના મૃતદેહ નદી નજીકથી મળી આવ્યા અને બાદ પ્રદર્શનકારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। વિરોધીઓએ મોડી રાત્રે રાજ્યના મુખ્ય પ્રધાન એન બીરેન સિંહના ખાનગી નિવાસ સ્થાનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો કે જેને કારણે હિંસાગ્રસ્ત રાજ્યમાં સુરક્ષા દળો અને વિરોધીઓ વચ્ચે બીજી મોટી અથડામણ થઈ હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।